હાય એવરીવન, આજે આપણે બનાવીશું અડદિયા પાક। એના માટે આપણે અહીંયા લીધો છે અડધો કપ દૂધ અને અડધો કપ ઘી। દૂધ અને ઘીથી અડદિયાના લોટમાં ધાબું આપવાનું છે, તેને સેજ ગરમ કરી લેવાનું છે। આ રીતનું સેજ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરી લોટમાં થોડું થોડું ઉમેરતા જઈને તેને સારી રીતે મિક્સ કરી લઈશું। અડદિયા માટે મેં અહીંયા 2 કપ જેટલો અડદનો લોટ લીધેલો છે। હવે આ લોટમાં ધાબું આપવા માટે તેમાં દૂધ અને ઘીના મિશ્રણને ઉમેરી સારી રીતે મસળી લઈશું। લોટ સારી રીતે મસળાઈ ગયા બાદ તેને એક જાડા ચાયણાના મદદ વડે તેને સારી રીતે ચાળી લઈશું। આ રીતે લોટ ચાળવાથી અડદનો લોટ એકદમ દાણેદાર બનીને તૈયાર થશે। લોટને આ રીતે ચાળતા જઈ તેમાં જે ગાંઠા હોય તેને આ રીતના હાથની મદદ વડે પ્રેસ કરતા જઈ તેને ચાળી લેવો। લોટ ચડાઈને એકદમ તૈયાર થઈ ગયો છે। આપણે જોઈ શકીએ છીએ કે લોટમાં કેવા સરસ દાણા પડ્યા છે। હવે એક કડાઈમાં મેં અહીંયા છીણીને તૈયાર કરેલો 1 કપ જેટલો માવો લીધો છે, તેને સારી રીતે શેકી લેવાનો છે। સારી રીતે શેકાઈ ગયા બાદ તેમાં આ રીતથી ઘી છૂટું પડી જાય એટલે માવો શેકાઈને એકદમ તૈયાર છે। હવે મેં અહીંયા અડધો કપ જેટલો કાચો ગુંદર લીધો છે, તેને મિક્સર જારમાં લઈ તેનો ફાઇન પાવડર તૈયાર કરીશું। ગુંદર દળાઈને આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો છે। હવે એ જ મિક્સર જારમાં મેં અહીંયા અડધો કપ કાજુ અને અડધો કપ પિસ્તા લઈ આ રીતનો ગરગરો પાવડર તૈયાર કર્યો છે। તમે તેનો ફાઇન પાવડર પણ તૈયાર કરી શકો છો। એ જ રીતથી મેં અડધો કપ બદામને પણ દળી લીધી છે। હવે એક કડાઈમાં મેં અહીંયા 1.5 કપ જેટલું ઘી લીધેલું છે, તેને લો ટુ મીડિયમ ફ્લેમ પર ગરમ કરી લઈશું। ઘી ગરમ થઈ ગયું છે। હવે તેમાં ધાબું આપીને તૈયાર કરેલો લોટ ઉમેરી લોટને શેકી લેવાનો છે। ગેસની ફ્લેમ હાઈ કરવાની નથી, તેને લો ટુ મીડિયમ ફ્લેમ પર જ લોટ શેકવાનો છે। આપણે મીડિયમ ફ્લેમ પર લોટ શેકીએ છીએ એટલે તેને શેકાતા 25 મિનિટ જેટલો સમય લાગશે। ફ્રેન્ડ્સ, જેમ જેમ લોટ શેકાતો જાય છે તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડતું જાય છે અને લોટ આ રીતનો હળવો પડતો જાય છે। લોટને આ રીતે ધીરે ધીરે હલાવતા જઈ તેને સારી રીતે શેકી લઈશું। લોટ સારી રીતે શેકાઈ ગયો છે। આપણે જોઈ શકીએ છીએ કે લોટનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે। હવે આ લોટમાં 1.5 થી 2 ચમચી જેટલું દૂધ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। આમ કરવાથી અડદિયો એકદમ પોચો બને છે। હવે લોટમાં દળીને તૈયાર કરેલો ગુંદર ઉમેરીશું। આ લોટમાં ઘીનું પ્રમાણ વધારે હોવાથી ગુંદર તેમાં સારી રીતે તળાઈ જશે। લોટમાં ગુંદર સારી રીતે તળાઈને ફૂલી ગયો છે એટલે લોટ આ રીતનો લાગશે। આપણે જોઈ શકીએ છીએ કે લોટ એકદમ શેકાઈને તૈયાર છે અને છૂટો પડી ગયો છે। હવે તેમાં 1 કપ જેટલો શેકીને તૈયાર કરેલો માવો ઉમેરીશું। માવો અને લોટને એકદમ મિક્સ કરી લઈશું। માવો ઉમેરતી વખતે ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે જેથી લોટ અને માવો બંને બળી ના જાય। લોટ અને માવો બંને સરસ મિક્સ થઈ ગયું છે। તેમાં 1 કપ જેટલો ગોળ ઉમેરીશું। અહીંયા આપણે ગોળ એકદમ કાચો ઉમેરવાનો છે, તેમાં પાયો આપવાનો નથી। ગોળમાં જો પાયો આપીશું તો અડદિયો પોચો થશે નહીં। હવે આ મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેમાં 1 ચમચી જેટલો સૂંઠનો પાવડર અને છીણીને તૈયાર કરેલું 1 કપ જેટલું ટોપરું ઉમેરીશું। ત્યારબાદ તેમાં કાજુ, બદામ અને પિસ્તાને દળીને રાખેલા તે આમાં ઉમેરીશું। જો તમને પસંદ હોય તો આમાં આપણે ગંઠોડા પાવડર અને અડદિયાનો તૈયાર મસાલો બજારમાં મળે છે તે ઉમેરી શકો છો। આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે તેને સેટ કરવા માટે એક થાળીમાં આ બધું લઈ તેને સારી રીતે સેટ કરી લઈશું। આ બધું સેટ કરવામાં થોડી ઝડપ રાખવાની છે। ઝડપ રાખીશું નહીં તો ભૂકો થઈ જશે। આ રીતે વાટકીથી પ્રેસ કરતા જઈ સારી રીતે સેટ કરી લઈશું।
અડદિયાને આ રીતે સારી રીતે સેટ કરી લીધો છે. હવે તેમાં તવેથાની મદદથી મેં એક સરખા પીસીસ પાડી લીધા છે. તમે તમારી પસંદના પણ પાડી શકો છો. હાય ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી આજની રેસીપી? જો તમને ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.